એ ભાઈ આ મહિનો પૂરો થઈ ગયો હપ્તો કેમ નથી દીધો? પણ ભાઈ પણ કાંઈ નહીં હપ્તો લાય. પણ ભાઈ હજી તો દુકાન ખોલી જ છે, કોણી નથી થઈ. કાક વકરો થાય પછી તમને આપી દે. તારે વકરો થવો હોય તો થાય, પૈસા આવવા હોય તો આવે, ઈ મારે નથી જવાનું. મારે ટાઈમે હપ્તો આવી જવો જોઈએ, નકર પછી છે ને એ ભાઈ એવો રેવા હપ્તો દો, કે એ ભાઈ એક રેવા હપ્તો દો. લો હું માર પાસે થોડા પડ્યા છે તો ને લાય. આપી દઉં. રેવા દો ભાઈ. લાય. આલો આ માર પાસે એટલા છે ને બરાબર, એટલા લેતા હવે. જાવ. કાલ પછી ફરી ધ્યાન રાખજે, લેશે. ટાઈમે હપ્તો આપી દેજે હવે. હે ભગવાન, હજી તો બોણી નથી થઈ અને આ ભાઈ મારી મહેનતની કમાણી લઈ ગયા. જે થાવું હોય છે એ થશે. લાલા બટા હાલ તો. એ આ પપ્પા આવ્યો. હા બોલો ને, શું કામ છે પપ્પા? લાલા અમે તને ભણાયો તો ખરો, પણ કઈ નોકરીના ઇન્ટરવ્યુ કે કઈ ઠેકાણા છે કે નહીં? હાલો ને કઈક વિચારવી. એ વિચાર તો હું આ મોટા ભાઈને જો નોકરી લાગી ગઈ ને પૈસા કમાવા માંડ્યા, તું ક્યાંક નોકરી લાગી છે? હવે કામ ધંધો કર. નોકરીનું કઈક વિચાર. હવે હું મમ્મી તમે તે ભાઈ 3 વર્ષથી નોકરી કરે છે તો એનો પગાર જે 25,000 જ છે. પણ લાલા અત્યારે ભલે 25,000 રહ્યા, પણ જેમ જેમ પ્રમોશન મળતા જશે ને એમ પગાર વધતો જશે. હા લાલા, ભાઈને જયારે નોકરી પૂરી થવામાં આવશે ને 70,000 પગાર થઈ જશે. પણ બટા લાલા તું કાક નોકરીનું કાક ગોતી લે તો સારું. અરે પપ્પા તમે એ ઉપાધિ કરો મને, હું મારી રીતે ક્યાંક સેટ થઈ જાય. સારું હાલો હવે મારે બહાર જવું છે. આ જમાનામાં કોઈને ભણી ગણીને નોકરી નથી લેવી, કોઈને મહેનતના પૈસા નથી લેવા. આ આવું જ છે બધું, કોઈને ભણવું ગણવું નથી ગમતું. કેમ વાલા દાદા આવું બોલો છો? તઈ જો ને બટા, મેં 52 વર્ષ નોકરી કરી શિક્ષકની. શેની? શિક્ષકની. હા, 52 વર્ષ શિક્ષકની નોકરી કરી અને મેં નોકરી કરીને બાપા ત્યાં સુધી તારી જેવડા સોરાને બધાને સારી જ સલાહ દીધી. પણ આ અત્યારના છોકરાઓને ગઢિયાનું ક્યાં બાપા કઈ માનવું છે? વાલા દાદા હવે આમે તમારી ઉંમર થઈ ગઈ છે અને અમારે પૈસા કમાવા કઈક તો કરવું ને. રૂપિયા કમાવા ઈ બધી વાત તારી હાશી બટા, પણ નીતિનો રોટલો ખવાય, અનીતિનો ન ખવાય બટા. આ ઓલો ભગો નો રહ્યો ગામમાં બટા, ભગો ઈ સને આવી દુકાને જઈને આવા થડા શાક બકાલાના હોય ને દુકાને જઈને હપ્તા ઉઘરાવે બટા. હપ્તા ઉઘરાવે? હા, આમ જો બટા, ઈ ભગો રહ્યો ને ઈ બધી દુકાને જઈને મહિને હપ્તા ઉઘરાવે, પૈસા લેશે ઈ. એમાંય પૈસા મળે? પૈસા તો મળે બટા, પણ કોકની આયુ મળે બટા. કોકની આતડી બાળીને પૈસા એમ નો લેવાય, કોકની મહેનત ના. સારું હાલો દાદા હું જાઉં. હા બાપા. હે ભગવાન, આ અત્યારના જુવાનિયાને ક્યાં કોઈનું માનવું છે બાપા? હાલ હારી ખબર નથી સાપતા. શ્રદ્ધાંજલિના ફોટા છે બધાના. રામ 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 બાપા. એ ભાઈ હપ્તો લાય. હાલ્યો હા આમ હોવું જોઈએ, ટાઈમે હપ્તો આપી દેવાનો. હા બરોબર. વાલા દાદા કહેતા હતા કે આ ભગલો હપ્તા ઉઘરાવે છે, લાય મને આ ધંધો શરૂ કરવા દે, આમાં સારું છે. પેલી એ માટલા વાળી બાઈ પૈસા લાય પૈસા. પણ શેના પૈસા? લે ખબર નથી આ લાલો નો હપ્તા ઉઘરાવે હપ્તા. પણ ભાઈ હજી હમણાં તો કોક લઈને ગયું પૈસા. ઈ મારે નથી જોવાનું, તારે મને દર મહિને હપ્તો દઈ દેવાનો, સમજી ગઈ? પણ ભાઈ બધાને તો મારે કેમ હપ્તા દેવા? મારે ઘરે આંકવાનું હોય ને. ઈ તારું ઘર હાલવું હોય તો હાલે, પણ મને ટાઈમે પૈસા દઈ દેવાના. પણ ભાઈ પણ કાઈ નહીં, પૈસા આપશો કે પછી? નાના ભાઈ રેવા દો. આ શું કરો? લાય પૈસા નગર બધું તોડી ફોડી નાખી હમણે. ભાઈ રેવા દો.
પૈસા લાય ઈ જે હોય માને જો પૈસા લાય તમે કમાવો તો પૈસા દે. હા હવે આ બરોબર બીજા પૈસા છે ને પછી આપી દેજે આ કેટલું મારું નુકસાન કરીને વયા ગયા ભાઈ. અમારા નાના માણસો અમે ગરીબ ગરીબ કહેવાય, અમારી હાય લાગે અમને. આ ક્યાંથી હપ્તા ન હપ્તા કાઢો આવ્યા જ રાખે એક પછી એક. આ નોકરીઓ કરે મેળ નહીં આવે પૈસા તો આમ જ આવશે એ લાલિયા, આ પૈસા ક્યાંથી લાવ્યા એટલા બધા? લે વાલા દાદા આ પગલાની જેમ મેં હપ્તા ઉઘરાવવાનું શરૂ કર્યું ને અરે લાલા બટા, આ બધું તને અત્યારે નહીં સમજાય, પણ બટા મારી એક વાત માનજે. જો લોખંડ ને બીજું કોઈ નથી તોડતું, પણ પોતાનો કાટ જ એને તોડે છે. અરે પોતાનો કાટ જ એને ખાઈ જાય છે બટા. પણ આ ગુંડાગીરી છે ને આ બટા બધું એવું જ છે, પણ તને આ બધું નહીં સમજાય. હાલો હાલો દાદા હું જાઉં એ રામ 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 બાપા, આ સુવન્ય મારા રામ ક્યાં બધા પગ્યા? આ ઓલો જગાનો છોકરો અભલો છે, નોકરીએથી આવતો લાગે છે, એની પાસે પૈસા હશે. હાલ હાલ જેનું કરી નાખું. હે અભલા, લાય પૈસા દેતો જા. પણ છે ને પૈસા ભાઈ? લે તને ખબર નથી, હું આ એરિયાનો ડોન છું, ડોન. એટલે બધા પાસેથી પૈસા ઉઘરાવું છું. નહીં હો, હું પૈસા નહીં આપું. એમ નહીં માને. હા હવે રેડી. બાપા કેતો તો ને આ લાલિયા નોકરીએ ન જવું પડે, જોવા 1 કલાકમાં પૈસા કમાઈને વી આવ્યો. પણ લાલા તું આટલા બધા પૈસા કમાઈને ક્યાંથી લાવ્યો? પણ જગાભાઈ, જગાભાઈ પણ હું થયું ભીખાભાઈ બોલો તો ખરા. તમારો દીકરો રહ્યો ને એ રસ્તે પડ્યો છે અને ઓલા ભગાડો ને એને માર માર્યો. લાલા ની માં, લાલા તમે બે અહીં બેહો અને હું ને ભીખાભાઈ આજ તો હું આ પગલાને જોઈ લે, મારા મોટા ભાઈને માર્યો. આ લાલા રેવા દે, શું કરશો બધું તું? એ રેવા દે છોકરા. એ પગલા તારાથી મારા ભાઈને મરાય કેમ? ખબર નથી હું આ એરિયાનો ડોન છું. આ તારો ભાઈ હતો, કાલ તું હોઈશ. આ રસ્તા ઉપર કોઈ કિંગ નથી. આ શાંતિ કે સુરક્ષા ક્યારેય ન હોય. પપ્પા મોટા ભાઈ તમને વાગ્યું તો નથી ને? ના ના નથી બોવાઈ ગયું. લાલા તો આ પૈસા લાયો તો ક્યાંથી? પપ્પા મમ્મી મોટા ભાઈ મને માફ કરી દો, હું ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં આવીને ગુંડાગીરી કરવા માંડ્યો હતો. લાલા આ બધું તે હું કર્યું? પપ્પા મને માફ કરી દો, હવે હું ખરાબ રસ્તે કોઈથી નહીં જાઉં, બસ નીતિથી જ પૈસા કમાઈશ. અને વાલા દાદા કહેતા હતા ને એ વાત હાચી, પણ મને સમજાણી નહીં. હા બેટા, પરિવારમાં સુખી રહેવું અને સુખીથી રોટલો ખાવો હોય ને તો મહેનતથી પૈસા કમાવા પડે. હા બેટા, આવો ભાઈ જો ભણી ગણીને પોતાની મહેનતથી પૈસા કમાય છે ને. હા પપ્પા હવે હું તે ગુંડાગીરીના રસ્તે નહીં પણ નીતિથી જ પૈસા કમાઈશ, મને માફ કરી દો. લાલા માફી નો માંગવાની ભાઈ, તારી ભૂલ તને સમજાઈ ગઈ ને મારા ભાઈ. માણસ માત્ર ભૂલને પાત્ર. હવે તને સમજાઈ ગયું ને મારા ભાઈ. હા મિત્રો, તમને અમારી આ સ્ટોરીમાંથી એ શીખ મળે છે કે તાકાત બીજાને ડરાવવામાં નથી પણ તાકાત બીજાની રક્ષા કરવામાં છે, અને ગુંડાગીરીનો રસ્તો શમશાન સુધી લઈ જાય છે. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.